મિત્રો શિયાળાની સીઝન એટલે અડદિયા પાક અને ખજૂર પાકની સીઝન કહેવાય છે. અને જો એમાં પણ તમારે હેલ્ધી, ટેસ્ટી અને ભેળસેળ વગરના જો તમારે ખાવો હોય ને તો એના માટે આજે હું પહોંચી ગયો છું ઉમિયાજી ફરસાણમાં. ગૌતમભાઈ, આપણે અડદિયામાં કઈ કઈ વસ્તુ વાપરો છો? આપણે અડદિયામાં સુમૂલ ઘીમાંથી બનાવવામાં આવે છે અને બ્રાન્ડેડ કાજુ બદામ વાપરીએ છીએ અને આમાં સ્પેશિયલ ગાયના દૂધનો માવો વાપરવામાં આવે છે. કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. મિત્રો, આટલા સ્વાદિષ્ટ અને ભેળસેળ વગરના અડદિયા છે ને ઉમિયાજી ફરસાણવાળા બનાવે છે, જેમને 27 વર્ષનો અનુભવ છે. અને આટલું જ નથી, અને આ લોકો જે પેંડા બનાવે છે ને એ પ્યોર ગાયના દૂધમાંથી બનાવેલા માવાના પેંડા બનાવે છે. અને આ માવો તમારે જોતો હોય તો ખાલી માવો જોતો હોય તો માવો પણ તમને મળી જશે. અને માવામાં પણ આખા સુરતમાં તમારે ફરી લેવાનું, આવો માવો પણ તમને ક્યાંય નહીં મળે. ગૌતમભાઈ, આ માવો ક્યાંથી આપણે આવે છે? આ માવો છે ને આપણે સ્પેશિયલ જામજોધપુરનો સ્પેશિયલ માવો છે અને એ જ માવામાંથી આપણે આ પેંડા બનાવવામાં આવે છે. કોઈ પણ જાતનું ભેળસેળ કરવામાં આવતું નથી અને શુદ્ધ, અને તમે છે ને આને ઉપવાસમાં પણ ખાઈ શકો. એટલે મિત્રો, ભેળસેળ વગરની દરેક આઈટમ અહીંયા તમને મળી જવાની છે. જો તમારે પણ ખાવી હોય ને શિયાળાની ઠંડી સીઝનમાં, અને એમાં પણ પેંડા તો પાછા 365 દિવસ તમને મળી જવાના છે, માવો અને પેંડા. તો મિત્રો, તમે પણ પહોંચી જજો. અંબિકાનગરમાં જ આવેલું છે શ્રી ઉમિયાજી ફરસાણ.